જો અત્યારે વાગ્યા છે 3:30 થવાના છે ને અત્યારે ચિંતા ઓછી છે. અત્યારે અચાનક જ યુટ્યુબમાં છે ને સબસ્ક્રાઈબર ઓછા થવા માંડ્યા ને તો એની ચિંતા વધી ગઈ. અત્યારે રાતે બધું લેપટોપ ને લઈને બેઠો હો તો અચાનક જ ધ્યાન ગયું ખુશીનું તો કલાક એકથી બધું ક્યાર નો કે શું થાય છે. અચાનક જ સબસ્ક્રાઈબર ઓછા થઈ તો ચિંતા આવી ગઈ કે ચેનલ હેક તો નથી થઈ ગઈ. તો એના માટે યુટ્યુબવાળાએ અત્યારે રાતે 3:30 વાત કરું ચેટ ચાલુ એ લોકો રે કીધું કંઈક કરો કંઈક જોવો કંઈક થયું નથી નહીં ચિંતા વધારે ચેનલ હોય એટલે ખુશી સાચી વાત છે, ઘણી ચિંતા હોય. કેટલા વાગ્યા? 3:30 થયા. વિચાર કર 3:30 ચિંતા થાય અત્યારે. હજી તો હું તૈયારી કરતા હતા ત્યાં તો આ આવ્યું. મેં આશીષ કાંઈક લોચા લાપસી હે મેં કીધું જોઈ જાય વાત એમ તો થઈ ગયું કાંઈ ઓલું નથી વાત હાલે અમારી એટલે કાંઈ ઓલું નથી પણ જોઈએ સવારે શું થાય. આ બધી હવે કાલના વ્લોગમાં તમારે આવશે. આજનો વ્લોગ તો અપલોડ થઈ ગયો ને બધી થઈ ગયું એટલે કાલનો જ્યારે હવે વ્લોગ ચાલુ કરીશ ને એના પછી તમને બધું દેખાય છે. બરાબર ને ખુશી? બરોબર. હોઈ જાય કાંઈ વાંધો નહીં આરામથી તું હોઈ જાવ. અત્યારે કેમ વ્લોગિંગ કરો છો? અત્યારે વ્લોગિંગ ચાલુ કર્યું મેં. હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી કૃષ્ણ. જો બધાએ જોયું હશે કે પહેલા જ શોર્ટમાં અમે હે ને આખી રાત જાગ્યા. હું અરાઉન્ડ હે ને 5:30 થઈ ગયા તો બે જાગ્યા. ખુશી નહીં, નીંદર તો ન જ આવી. આવું થાય ને એટલે ટેન્શન આવી જાય. થયું એવું કે અચાનક જ રાત્રે હે ને નજર ગઈ ખુશીની કે કંઈક આશીષ આપણે હે ને સબસ્ક્રાઈબર ઓછા થવા માંડ્યા હે કે અચાનક જ કીધું કે અચાનક જ સબસ્ક્રાઈબર ઓછા થાય ને એટલે ચેનલ હેક થઈ એ જ પહેલાં માઇન્ડમાં આવે. એવું ટેન્શન આવી ગયું ને થોડીક વાર તો. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને. આયા બેહી જાવ ને. અહીંયા બેહી જાવ એટલે એ બાજુ બેહી જાવ. બસ ઉપર તો મોબાઈલ હાથમાં પકડી લઉં. તો પહેલું ટેન્શન ઈ આવ્યું કા? અરે સબસ્ક્રાઇબર ઓછા થાય એટલે શું હોય, હેકિંગનો ચાન્સ પહેલા આવે કે એક કરીને ઓછા થવા ગયા. 500 ની ઉપર 550 ઉપર થઈ ગયા હતા. ત્યાંથી 500 ની નીચે આવી ગયા. 400 ને એમ કંઈક માથે થઈ 480 જેવા થઈ ગયા હતા. એવું કઈ 78 થઈ ગયા હતા. ડ્રોપ નો થાય. મારું ધ્યાન તો હોય જ એમાં આટલા બધા ડ્રોપ નો થાય. પછી જોયું તો પાછું કાંઈ એવું ને. પહેલા પાસવર્ડ ચેન્જ કર્યો તોય ડ્રોપ થાય, બીજી વાર પાસવર્ડ ચેન્જ કર્યો તોય ડ્રોપ થાય. જેટલા એકાઉન્ટ લોગિન હતા ને બધા એકાઉન્ટ બધાય મારા મેકબુકમાંથી બધાયને કાઢી નાખ્યા, રિમૂવ કરી નાખ્યા. બધે મોબાઈલને એક્સેસ બંધ કરી દીધું, બધું બંધ કરી દીધું. ટોટલી વસ્તુ જેટલું હતું ને બીજી અમુક વેબસાઇટમાં લિંક કરી મેલ આઈડી એ બધી કાઢી નાખી. કેટલી સિક્યોરિટી રાખી ખબર? એ બધી સિક્યોરિટી ચેક કરી. ચેનલ એટલે પેલા આપણી ચેનલ આ ચેનલ ને બનાવવામાં પરસેવો નીકળી ગયો ભાઈ. બહુ મહેનત થઈ તો પછી એ થાય મન જાણે છે કે અમે કેટલી મહેનત કરી. એટલે ટેન્શન તો ઓબ્વિયસલી બધાયને થાય. YouTube ચેનલ હોય ને ચેનલ આવું થાય ને એટલે આવડી મોટી ચેનલ લઈને બેઠા હોય પછી એક બેગ થઈ જાય તો હું સમજું ક્યારે પાછી આવે બસ ચેનલ તો કાંઈ નક્કી ન હોય ક્યારે આવે. કેટલા શું કરે ખબર હે? અમારા જે વિડિયો રહ્યા ને ફટફટ પહેલા તો બધા ઉડાડવા માંડે. સબસ્ક્રાઇબ પછી જો ફોન તો એક તો ચાલુ થઈ જાય કાંઈ વાંધો ભલે વાગે. બીજું એવું તો પછી એને ફટાફટ પાસવર્ડ ચેન્જ કર્યા ને બધું કર્યું. પછી યુટ્યુબ વાળાને એ લોકો આવીને મેસેજમાં વાત કરી, ફટાફટ એ લોકો આવીને કનેક્ટ કર્યું. તો કીધું શું હે પ્રોબ્લેમ? તો એ લોકોએ કેટલા અડધો-પોણો કલાક તો એ લોકોએ વેઇટ કર્યો, બધું ચેક કર્યું. કાંઈ પ્રોબ્લેમ નથી. કે થોડા ઘણા બગ આવ્યા છે કે યુટ્યુબમાં એના લીધે એવું થાય કે પછી અમારી યુટ્યુબની પોલિસી હોય દર વર્ષે એકાદ વાર કે ઓછે જેટલા તમારા સબસ્ક્રાઈબર હોય ને અમે અમુક કાઢી નાખી. ભાઈ ફેક સબસ્ક્રાઈબર આવી જાય ઘણી વાર. એટલે ફેક એટલે ઘણા એકાઉન્ટ ચાલુ કર્યું હોય પછી ઘણા ટાઈમ સુધી ડીએક્ટિવેટ હોય એ એકાઉન્ટ. એટલે પછી યુટ્યુબ હે ને એને ડીએક્ટિવેટમાં કરી નાખે ને એ પછી યુટ્યુબ પરમેનન્ટ ડિલીટ કરી નાખે. સોલ્વ થઈ ગયો. શ્વાસમાં શ્વાસ આવ્યો. આખા સવાર સુધી જાગ્યા બે. પછી હોઈ ગયા. જ્યાં સુધી બંધ નહોતી ને ઓછા થવાના ત્યારે હુતા ઠેઠ. તો તમે જોયું હશે પેલા અમે ઈ શોટ નાખ્યો જયારે રાતના હતા ને ત્યારે વ્લોગ ચાલુ ન કર્યો. પેલા શોટ લીધો તો એવી રીતે મારે તો આ વ્લોગ લેવા બેઠા પાછા. મેં વ્લોગ બી ક્યાં કરો? મેં ચેનલ નું પહેલા પણ યાજી ઓલા ચેકિંગ કરતા હતા 3:30 તો એ કીધું ભલે કરતા હોય ત્યાં સુધી કાઈક તો કરવું ને. કાઈ વાંધો નહીં થઈ ગયું. આવું જો લાઈફમાં આવું થાતું રે બધાય. કઈક પ્રોબ્લેમ્સ તો આવતા રે. નકર તો જિંદગી કોને કહેવાય યાર? એવા અમારે આવા પ્રોબ્લેમ આવે જો ચેનલોના. અને યાદ રાખવો પડે. ઇમ્પોર્ટન્ટ
તમારા માટે ચેનલ છે. Channel કારણ પડે. કે ચેનલ નો પાસવર્ડ આ તે આમ તેમ જરાય ઓલું થાય ને તો ચેનલ ફટનારી ઉડી જાય. ચેનલ નો સીધી. પાસવર્ડ યાદ રાખવાનો ને મમ્મા તો મારી પાસે કેટલા એકાઉન્ટ બધે પાસવર્ડ બધે મારે ખુશીનું મારું પછી અમારી જે મેન ચેનલ નું છે ઇન્સ્ટાગ્રામ બહુ બધું કેટલા પાસવર્ડ બધા પાસવર્ડ ને ક્યાંય લખતો નથી હો પાસવર્ડ ક્યાંય લખું નહીં તો પાસવર્ડ નહીં હું તો લખવાના કહું કે આશીષ તમે લખી એમ નહીં લખવામાં ને ક્યાંય સ્ટોર કરવામાં છે ને હેક થઈ જાય સમજી ઓમ નથી બધે અહીંથી ક્યાંય હેક ન થાય ઈ વાત એ સાચી છે આશીષની, પણ હું એમ કહું કે નોટબુકમાં લખ નાખે ને તોય સારું. નોટબુક એ કોક ના જ એના કરતા મેં કીધું અહીંયા આ કોઈ દી હેક નથી થવાનું ઈ હંમેશા પરમેનન્ટ રહેવાનું એના કરતા હે ને અહીંયા હોય નહીં પણ એક વાર પ્રોબ્લેમ આવ્યો પાસવર્ડ અમને બધા મળી જ જાય ને મને પાસવર્ડમાં આવ્યો નથી, આવશે તેથી કઈ. પાસવર્ડમાં આવે જ નહીં પણ મેં એટલે ઓલી રાખી જ દીધી એક એમાંય જો બીજા એક દી આશીષ કે યાર ખુશી પાસવર્ડ નું ભૂલી ગયો તેથી જ આશીષને ધોકો લઈને માર્યો. તેથી તો માફ નો થાય હોય. કાંઈ વાંધો નહીં જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ બેટા, જય માતા. મમ્મી કોઈ મને નથી નથી ખબર ખબર બેટા, હું તો રાતે હુઈ ગઈ હોય, મને કાંઈ ખબર નથી. પપ્પા કે મમ્મી મમ્મી વાત કોઈને કીધું જ નથી પપ્પા કે મમ્મી કોક જાગ્યું હતું લગભગ 4 વાગે કોક જાગ્યું હતું પછી એમને લાગ્યું કે આપણે બે જાગી હજી હશે તો. પપ્પા હશે. નથી ઉઠી હા. બેટા. પપ્પા ઉઠ્યા હતા ઈ તો ખબર છે મને, પણ આ તમારી ચેનલ વાળી તો મને કાંઈ ખબર જ ના નથી. થયું તો રાઈતે આવું લે મને ખબર નથી બેટા. હા થાય આવું આગળ એકવાર થયું હતું ખબર ખુશી હા પણ ઈ ઇન્સ્ટામાં થયું હતું આઈ થિંક. ઇન્સ્ટામાં નહીં યુટ્યુબમાં જ થયું હતું યુટ્યુબમાં નહોતું થયું આશીષ. યુટ્યુબમાં થયું હતું ખુશી એ તો ખબર નહીં મને. યુટ્યુબમાં થયું હતું આગળ થયું હતું એકવાર હા, મને- બહુ વહેલા સ્ટાર્ટિંગ મને વાળી ચેનલ ચાલુ કરી ઇન્સ્ટાગ્રામ નું યાદ હે કે વચ્ચે જ્યારે મારું એકાઉન્ટ હતું ને ત્યારે એવું થયું હતું ફટફટ સબસ્ક્રાઇબર ઓલા ફોલોવર્સ ઉડી ગયા બધાય પણ પછી ખબર પડી કે ઈ ઇન્સ્ટા વાળાનો કંઈક બગ હતો Bug પછી હતો. બધા પાછા આવી ગયા હતા. એવું હતું આઈ થિંક. પણ આ તો કાંઈ નહીં એક થાય તો સાચું કાંઈ ઉડી જાય હો. અરે વાત જ ન પૂછો ઘણાયના એક થઈ ગયા છે ઘણી ચેનલો યુટ્યુબ ની એક થઈ ગઈ આપણે નથી જોતા હા, આપણી જ છે કાંઈ નો કાંઈ. હાથમાં આવે પતી ગયું પછી પતી ગયું. સમજી લેવાનું. હમ, કાંઈ કેટલાય વાંધો ટાઈમે આવે હાથમાં પાછી હા ઘણા ટાઈમે ત્યાં લગીને કરવાનું શું અને કેટલું હેકર્સ નું કઈ નક્કી જ નહીં. હેકર્સ શું કરે ને ઈ નક્કી નહીં. વિડીયો ઉડાડી દે પછી બીજા વિડીયો નાખી દે જે ન જોવા લાયક હોય ને એ બધું ઘણું બધું થઈ જાય એટલે અમને હે ને પહેલા થોડુંક ઓલું હોય એટલે મને નીંદર ન આવી પણ કાંઈ નહીં. બહુ ધ્યાન રાખવું પડે ને બહુ ધ્યાન રાખવું પડે ઘણી વાર એવા મેલ મોકલે ને અને સૌથી મોટો વાંધો હું ખબર કે યુટ્યુબ ચાલુ કરીને તો પછી એ લોકો એવા મેલ મોકલે ને તમને લાલચ આપે કે તમને હે ને તમે આ વસ્તુ કરશો ને તો તમને હે ને $10,000 આપશું અમે ખબર ખુશી $10,000 અમને બધાને લાલચ આવે પ્રમોશન પ્રમોશનમાં પણ આપણને ખબર હોવી જોઈએ $10,000 અત્યારે કોઈ આપે એમ નથી એટલે આપણે હે ને મહેરબાની કરીને લાલચમાં ન હોય પહેલી વાત તો બરોબર ને બરોબર જો અત્યારે આવ્યા છીએ અહીંયા ખાદી ભંડાર નો આખો મેળો આવ્યો ને અહીંયા લાસ્ટ દિવસ છે તો ઈ ને એની ફ્રેન્ડ ને બધા આવ્યા રે આગળ જોવે ખુશી ખાદીની વસ્તુ લેવી ના અત્યારે કઈ આ વસ્તુ સારી લાગે પણ મારી સાઈઝ કે અત્યારે મારે કઈ કામની જ નથી એટલા માટે સરસ છે ખાદીનું આખું બહુ મસ્ત છે આખો વસ્તુ એ અલગ અલગ છે ખાદીની હે ખાદીમાં તો સરસ હાલ જોઈ લ્યો બધું ક્યારની હજી શોપિંગ જ હાલે બધી એવી મસ્ત મસ્ત વસ્તુ છે ને જો અહીંયા તો તોરણ તો એટલા મસ્ત છે ને ખુશીને તો બહુ ગમી ગયા કીધું અત્યારે લેવા નથી યુનિક એટલી વસ્તુ અહીંયા મળી રહી છે ને ખુશીને ચપ્પલ લેવાય છે પણ નથી લેવા બે મગજમાં છે લેવાય છે નથી લેવા જોવું ને કઈક યુનિક દેખાણું ને એટલે ઓકે લઈ લે તો અહીંયા છે ને ચોઈસ હજી હાલે જ છે કેટલી ચોઈસ કરીશ હવે જોઈએ એક તો આ લીધા હે પણ વળી પિંક માં એમ થયું કે આ કલર pink ચોઈસ નથી થતો કા ના નહીં આ જ લઈ લઉં કા નો હાલો લાગ્યા તમારી બેન પણ છે ને ખરેખર એને મેં પહેલા જ કીધું તું બ્લેક લઈ લે. તો નહીં માને હાલો આ ફાઇનલ આ લાવો તો ચંપલ બધાય મારી ઇન્સર્ટ નો કરો બધાયનો વારો આવશે કાંઈ વાંધો નહીં, હાલો ઘરે આ ચંપલ લીધા જો ફાઇનલી બરોબર ને મસ્ત હે આશીષ સરસ છે ઓલા તે લીધા હોત ને પિંક એના કરતા સારા લાગે બ્લેક બધાયમાં હાલે આ તો આ લીધા કેવા હે મમ્મી સરસ છે મને મમ્મીને ખોઈને તરત જ ગમી ગઈ સારા હે ખુશી આવી સારા હે હું આ એકદમ ગમતી હતી પણ મને મળતા નહોતા પણ અહીંયા મળી ગયા તો વળી લઈ લીધા આપણે જો ઘણી બધી ચોઈસ થઈ ગઈ હે આ હે હમણાં આગળ લીધા ઈ હે એની આગળ પડ્યા હતા ઘરમાં પહેરવાના ઈ હે પણ ચંપલ પહેરવાના હે મૂળ ઓકે હવે તો પહેરવાના છે શિયાળામાં તો હાવ કઢાય જ નહીં બેટા. સ્પેશિયલ ઘરમાં પહેરવા માટેના છે બહુ મજા મસ્ત આવે. એકદમ કૂણા હે હા
સર આ કેટલા ના આવ્યા 300 ના આવ્યા. ખાદી ભંડાર. પણ અહીંયા ખાદીની વસ્તુ થોડીક ઓલી આવે ને એના લીધે Costly આવે. કોસ્ટલી આવે. મમ્મી ખાદી ને એવું કોસ્ટલી હોય બધુંય બધું ખાદીના જીન્સ હતા લે. હા જીન્સ મમ્મી ઓલ વસ્તુ હતી એવી બધી કઈ ખાદીની જ હોય એમાં. મેં જોયું ખુશીને કીધું ખુશી ખાદીના જીન્સ હતા બોલિયા જેવા. મને તો ગમી ગયા હતા પણ એટલા જાડા હતા ને કીધું કે આ તો આપણે પછી એને સીવડાવવા પડે એટલે મજા ન આવે. નકર એ એકદમ ડેનિમ ટાઈપ પહેર હોય ને એ ટાઈપ બહુ મસ્ત લાગે. અમુક ખાદીના કાપડ હતા બહુ સુપર હતા, ગમી ગયા. યુનિક વસ્તુ હતું આખી બધી. તો કોઈક વાર આ આજુબાજુમાં આવ્યું હોય તો જો એક્સપ્લોર કરવા જેવું અહીંયાથી નવું મળી જાય. ને કાજલે એક પર્સ લીધું, પર્સ બહુ મસ્ત ખુશી. પર્સ એ પર્સનો ભાવ રીઝનેબલ હતો. કલેક્શન બધું સારું હતું, પર્સ નું સારું હતું. પછી અમુક એવી કુર્તી હતી પણ જે આપણે યુનિક માં જવું હોય ને તો બેસ્ટ હતું. ટ્યુનિક્સ હતા મસ્ત હતા. Tunics યુનિક સરસ હતા. એક ખબર લાઇટિશ પિંક ઉપર એક ટ્યુનિક્સ હતું બહુ મસ્ત હતું. મેં તને હા બતાવ્યું. તમને બતાવ્યું હતું. એ પણ ખુશીની સાઈઝ નું નહોતું મમ્મી. બહુ મસ્ત હતું, બહુ એકદમ યુનિક હતું. આ season કેટલા કપડા જઈને રાખ્યા ને મારા માટે કે ખુશી તને હે ને પછી આ કપડા તું લઈ જા પછી આ લઈ જાય. કેમ કે અત્યારે સાઈઝ આવતી નથી આવે એટલે. અત્યારે સાઈઝ નું આવે ને એટલે મેં કીધું ઘણા કપડા મેં કીધું વેસ્ટર્ન ટાઈપમાં. મેં કીધું આ ટાઈપનું પહેરજે, આ ટાઈપના ટી શર્ટ પહેરજે. પછી કીધું આ રીતના ટ્યુનિક્સ પહેરજે. પછી હમણાં ઘણા ટાઈમથી પહેર્યા નથી વરા એકથી કીધું તો પછી હવે એક્સપ્લોર કરજે હો મમ્મી. સાચી વાત છે. એક વર્ષથી પહેર્યા નથી. તો હવે પછી ઈચ્છા હોય ને એવું બધું પહેરવાની પહેરાય. તો પહેરાય એટલે બધું જોઈને રાખ્યું હોય. કીધું કે આ રીતનું બધું પહેરજે, આ રીતના જ તારે લેવાના હે કપડા. પછી કે આ હું એવા જ લઈ લઈશ. હા લઈશી ને એવા જો મજા આવે લપસતા એમાં જો. સરસ લ્યો પહેરો ને મજા કરો. ચપ્પલ લઈને ઘરમાં પહેરવાના લપસતા નથી ને ઈ જોવા. એ તો પહેલા જોવું પડે. હા મમ્મી હા, ભાઈ. બધાએ કીધું કે બા અડદિયા બહુ મસ્ત બનાવ્યા ને મસ્ત સુગંધ આવી બધાયને. હા. હારીને થેન્ક યુ. અરે ને મમ્મી બધાએ કીધું કે તમે હે ને અડદિયામાં કેમ ગુંદ નથી નાખતા કે પછી ઓલો મસાલો આવે અડદિયાનો ખબર નહીં, એ બધું કેમ નથી નાખતા? પણ ઈ અમે નો નાખી આશીષના પાપાથી ખવાય નહીં ને એટલે બહુ ડ્રાય ફ્રૂટ નો નાખી હેંજા. હા. તમે બધુંય નાખી શકો હેંજા. એટલે એમાં હું હોય, ગુંદ પછી કડક હોય ને તો પછી પપ્પાને પેઢામાં લાગે ને પછી પપ્પાને ખાઈને યાદ નથી. નથી એટલે એના લીધે અમે હે ને ગુંદ નથી નાખતા. નકર તમે હે ને વાસણામાં બધુંય નાખી શકો. જેટલું વસાણું જ નાખવું કહેવાય ને એને. હા, હા, જેટલું એ બધું નાખવું એટલું જેટલું નાખી. નાખવું હોય ને એટલું તમારે એક્સ્ટ્રા. એમાં શું હોય બધાયના ઘરનો સ્વાદ અલગ હોય. ઘણા શું હોય કે ઓરામાં અમુક વસ્તુ ડાયરેક્ટ ઓલો વઘારે હા. કે કાચો ઓરો એમાં મરચું ને એમનેમ, એમને એમનેમ. તેલ ને અને ઘણાય વઘાર કરીને કરે. એવું અલગ બધાયનો વસ્તુ સ્વાદ છે. નોખો નોખો હા હોય ને. તમે અને તમારી રીતે બનાવી શકો. હા, છોકરા જુવાનિયા હોય દાંત હોય એને તો વધારે તમે dry fruit. જેટલું ડ્રાય ફ્રૂટ નાખો ને એટલું પેલા મમ્મી બનાવતા આવડા હે ને આમ બદામના કટકા નાખતી ને ઉપર એક બદામ ને કાજુ ને એવું બધું. તો હું બદામ ખાઈ જતો ઉપરના ઓલામાંથી. પછી પપ્પા હા? ખાલી અડદિયો ખાતા. બધી બદામ ને કાજુ એક એક માં માથે મૂકી દો. એવી રીતે એક્સ્ટ્રા તમારે જી નાખો. હવે એને ઓલો જે અડદિયાના મસાલાની વાત કરો ને તો ઈ નથી મજા આવતી અમને. એટલે અમે બહુ ઓછું એ ઉપયોગ કરી બહારની વસ્તુ. એમના લોટને એકદમ મસ્ત મજાનો શેકી નાખો ને એનો જ સ્વાદ એટલો આવી જાય ને. સલાવી છે. હા ને એકદમ ધીમા તાપે શેકો હા. ને બહુ મસ્ત બને એકદમ પોચા સોફ્ટ ધીમા બને. તાપે શેકશો ને તો એનો સ્વાદ જ અનેરો આવશે. બાકી તો તમારે જે નાખવું હોય નાખી શકો. હા. ગુંદ નાખો, બધુંય. બીજા કઈ ડ્રાય ફ્રૂટ્સ નાખતા, પિસ્તા નાખી શકો તમારે નાખવા હોય તો. ગઈકાલે આખી રાત જાગ્યા ને તો આજ તો હે ને નીંદર આવે છે. તો આજ છે ને વ્લોગ થોડોક વહેલો એન્ડ કરી નાખી. તો ચાલો હવે હુઈ જાય. આજનો વિડીયો હવે અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમ્યો તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.